બાળકો પર ચીસો પાડવાનું બંધ કરો. બાળકો પર સતત ચીસો પાડવાથી તેમના માનસિક અને ભાવનાત્મક વિકાસ પર નકારાત્મક અસર કરી શકે છે. તેનાથી બાળકોમાં અસુરક્ષા, આત્મવિશ્વાસની ઉણપ અને તણાવ પેદા થઈ શકે છે. બાળકો પર ચીસો પાડવાના નકારાત્મક પરિણામ: સ્વાભિમાનમાં ઘટાડો. સતત બૂમો પાડવાથી બાળકોનું સ્વાભિમાન ઘટી શકે છે. તેમને ઓછપની લાગણી થવા લાગે છે. સંબંધોમાં ખટાશ. માતાપિતા અને બાળકોના સંબંધોમાં ખટાશ આવી શકે છે. બાળકો તેમના માતાપિતાથી દૂર થઈ શકે છે. શારીરિક પ્રભાવ: સતત તણાવ અને ચીસો પાડવાથી બાળકોના શારીરિક સ્વાસ્થ્ય પર અસર થઈ શકે છે, જેમ કે માથાનો દુખાવો, પેટમાં દુખાવો વગેરે. તેને અટકાવવા માટેના પગલાં: શાંત અને ધૈર્યવાન રહો. જ્યારે તમે ગુસ્સામાં હોવ ત્યારે પહેલાં તમારી જાતને શાંત કરો અને વિચારો કે તમે પરિસ્થિતિને કેવી રીતે વધુ સારી રીતે સંભાળી શકો છો. સકારાત્મક સંવાદ: બાળકો સાથે સકારાત્મક અને આદરપૂર્વક વાત કરો. તેમને સમજાવો કે તેમણે શું ખોટું કર્યું છે અને તેને કેવી રીતે સુધારી શકાય. સમય કાઢો. બાળકો સાથે સમય પસાર કરો અને તેમની લાગણીઓને સમજવાનો પ્રયત્ન કરો. તેમની વાતો સાંભળો અને તેમની સમસ્યાઓનું સમાધાન શોધવામાં તેમની મદદ કરો. યાદ રાખો, જો બાળકો ચીસો પાડવાનું બંધ કરે છે તો તેમના આત્મવિશ્વાસ અને માનસિક સ્વાસ્થ્ય સારું બની શકે છે.